હાલો મિત્રો, રામ રામ ને સીતારામ, જય હિન્દ જય ભારત. ભારત માતા કી જય. આપણે જો પાણીવાળા આવી ગયા છીએ. જો દવા છે ચડાવી છે હજારમાં અને આવડા છે લસણ. ચાલો તમને મિત્રો લસણ બતાવી. લસણ ધાણા જો આવું આપણું લસણ છે, ઉગી ગયું છે. 6-7 દી થયા છે. આ 5 ચેરામાં 1 2 3 4 ને 5 ચેરામાં 3.5 મણ જેવું નાખી દીધું લસણ. જોઈ શકો સાવું ઉગ્યું છે. શેવડે કોટા કાઢ્યા એવું જો એટલું સારું હોય એ બીજું લીકોતું આવે. જો આ કોટો કર્યો આવી રીતે લીકોતું આવે છે. બાકી છે આ છે આપણે ધાણા દેશી. જોઈ શકો છો આવડો ચરો ફર્યો 1 કિલો નાખી દીધું બિયારણામાં ધાણા દેશી. ત્રીજું 15 કાઢ્યું છે. જો આ લસણ 3.5 મણ જેવું વાવણી કરી વાવી દીધું છે. અને કિલો ધાણા 60 દીધા પાદરા છૂટા કઠોળમાં કાઢી નાખી દીધા છે. નાસો લસણ કોટા હાલ્યા આવે છે, અડધા નીકળી ગયા છે. જો બગલો આવા સાલિકા છે. આ સિરિયાની એવા એ ગમે એમ હેઠા નીકળી ગયા હોય. હેઠા હટ લીલું થઈ ગયું હોય. જો બગલો એ વેળું વીણે છે. એમ કરતો આમ દિવસનું સામું નહીં બતાવે. એમ કર બતાવે હોતા સામે આવું થઈ ગયું છે. લીકતું આવે છે. જો એવું આવડા ફોટા કાઢ્યા. તો એક ગયા બીજા એ લીકો છે. 13 વાવણી હતી વાવ્યું હતું 13 દાયથી. પણ પાળીમાં એક સા બીજો રાખ્યો. 15 સા કર્યા. આમાં એક પાળી આમ 15 સા. અને મકાઈના સકર આવે ને એ સકર ચડાવી દીધા. ડબલ ફેરી કરી નાખી. સકર હેઠે ચેનનો ફેરવી વાવણી એમાં 2 જણાને ઊભા રહી દીધા. કળિયું કોઈ હલવાઈ જાય બધી પૂરી ન રહી જાય ને એમાં. જોઈ શકો છો મિત્રો, આપણે આ ઝાડમાં મૂંડાની દવા ચડાવી છે. સામે શીશો પડ્યો છે. એક ઝાડનો કેરો કર્યો તાવડો. જોઈ શકો છો મિત્રો, બગલો છે. જાહેર આવી થઈ જશે ફૂગની ટબક ટીલા. એટલે મુંડાઈની ફૂગની બેન ભેગી લાવ્યો હતો. એક શીશો આપ્યો છે અગરાવાળાએ કે ચડાવી દે. ફૂગ વહી જાય છે અને મુંડાઈ વહી જાય છે. અને અડધા સામાં લસણમાં બાસાલીનો ઉપયોગ કર્યો. જો આ બાસાલીનો શીશો કર્યો. અહીંથી આ સામ કર્યો હતો. લસણ ઉગે છે કે નથી ઉગતું? લસણ તો ઉગી ગયું. બાસાલીનો ઉપયોગ કરાય. આપણે જે ચણા મેકોઈને આવે ને એવડી બાસાલી છે આવડે. અહીંથી આ કેરામાં મેં કીધું શીશાને એક બાંખું પાડી દીધું હતું. ચાલુ પાણી વેર્યું હતું. આવ્યું કંઈ આપણે જાહેર છે. પાણી પહોંચી ગયું છે. સામેથી આવે છે.
રામ રામ ને સીતારામ, જય હિન્દ જય ભારત. આપણે લાઈને સમજ તો કરવી છીએ એટલે લાય હું વિડીયોને